જય માતાજી, જય દ્વારકાધીશ। કાલે જ મેં એક વિડીયો અપલોડ કરેલો જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે। તો નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે નવા વિડીયોમાં। તમે જાણતા જશો કે હમણાં કિંજલબેન રબારી જે રાધનપુર ગામના શિનાર ગામના વ્યક્તિ છે અને તે કોઈ ભાગીને લગ્ન કરી અને કોઈ બીજા સમાજના વ્યક્તિ જોડે પ્રેમ લગ્ન કરી અને એની સાથે રહે છે અને સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો આવ્યા, એમના સમાજના લોકોના વિડીયો ઘણા બધા આવ્યા। પોતે બહિષ્કાર કરવાનો સમાજમાંથી નિર્ણય લીધેલો છે। તો મિત્રો એના ઉપર કિંજલબેન રબારી વિડીયો પર વિડીયો પોસ્ટ કરી અને જણાવી રહ્યા છે અને એમની પતિ કે એમના પર કંઈ થશે તો એમના પરિવારને જવાબદાર ગણાવી રહ્યા છે મિત્રો। અને બીજો વિડીયો સોશિયલ મીડિયા પર બૂમ પડાવી રહ્યા છે મિત્રો। જો વિડીયો ગમે તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ। મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું, છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું, બરાબર। તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગુ છું। જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું, બરાબર। અને એને લઈને ઘણા બધા લોકોએ એવું બી મૂક્યું છે, સમાજવાળાઓ લોકોએ, કે ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું। તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે મને એ નથી સમજાતું। આપણા દીકરાઓ જયારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણે બધું એક્સેપ્ટેબલ હોય છે, જયારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરુદ્ધમાં જઈએ છીએ। તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો, બહુ સારી વાત છે, સમાજ એકતા કરે છે, પણ તમે લડવામાં નહીં સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે। બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની જ છું અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે। અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ। અને મારા સમાજને એક પ્રેમથી મારી આ રિક્વેસ્ટ હતી કે હું સમાજની દીકરી છું અને મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ છે, તો એના ઉપર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી। જય માતાજી, જય દ્વારકાધીશ।